અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક જોવા મળ્યો છે। દીપડાએ 1 વર્ષની બાળકીને ઉતારી મોતને ઘાટ, ત્યારે ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં ત્રંબકપુર ગામની આ ઘટના સામે આવી છે। દીપડાને પકડવા વન વિભાગની કવાયત હાથ ધરવામાં આવી છે। 7 પાંજરા મુકાયા અને હજુ મોડી રાત્રે 10 જેટલા પાંજરા મૂકવામાં આવશે। તો આરએફઓ હર્ષલ વણિક ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા સ્કેનિંગની કામગીરી હાથ ધરી। સિંહ દીપડાના વધતા જતા હુમલાના બનાવોને લઈ ગભરાટનો માહોલ સર્જાયો છે। તો દીપડાને ઝડપથી પકડવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે। માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। ત્રંબકપુર ગામે વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ખેતમજૂરી કરતો હતો। તો અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાનો ત્રીજી આ ઘટના સામે આવી છે। એમપીના મજૂર રહેતા હતા। સાંજે 6 વાગ્યાની આજુબાજુ એના મમ્મી રોટલી ઘડતા હતા અને એની બાજુમાંથી બાળકીને દીપડો ઢસડીને લઈ ગયો અને દીપડો પછી મજૂરો અંદર એવડામાં ગયા તો ત્યાં મૃત હાલતમાં બાળકી પડી હતી। પછી અમે જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક આવી ગયા અને પછી હોસ્પિટલ લઈ ગયા, પીએમ કરી અને એને એમપીમાં મોકલી દીધા છે। રોટલા બાઈ ઘડતી હતી, પા બેહારી બાઈ હાથ પગ ધોવા ગઈ, અચાનક પાછળથી દીપડો આવ્યો અને બાજુમાંથી લઈ ગયો। ધારી તાલુકાના ત્રંબકપુર ગામે ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ માતા રોટલી બનાવતી હતી। બાજુમાં એમની 1 વર્ષની બાળકી બેઠી હતી અને દીપડાએ અચાનકથી હુમલો કરી બાળકીને લઈ ગયો હતો। શોધખોળ બાદ બાળકી મૃત હાલતમાં મળી આવેલ હતી। વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાધનિક કાર્યવાહી ચાલુ કરી હતી। વન વિભાગ દ્વારા સતત દીપડાની શોધખોળ ચાલુ છે। 7 જેટલા પિંજરા મૂકવામાં આવ્યા છે અને હજુ પણ બીજા પિંજરા આવી રહ્યા છે, જેથી દીપડાને તાત્કાલિક પકડીને સફારી પાર્ક ખાતે શિફ્ટ કરી શકાય। સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાંથી શિયાળુ પાક માટે ધોરાજી પંથકના કેનાલ સેક્શન 3 અને 4 માંથી 1 તારીખથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે। તો સામાન્ય રીતે કેનાલની યોગ્ય સફાઈ ન કરવાની ખેડૂતોની ફરિયાદો વચ્ચે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ સાથે યોગ્ય સફાઈને કારણે પાણીનો વેડફાટ અટકશે અને છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે, જેના કારણે ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા શિયાળુ પાકનું ઉત્પાદન વધવાની આશા સેવાઈ રહી છે। કેનાલનું કામ યુદ્ધના ધોરણે સફાઈનું કામ ચાલુ છે અને કામ સારું છે, એટલે છેલ્લે સુધી પાણીની કોઈ હવે પહોંચવામાં તકલીફ નહીં પડે। રાજકોટના ધોરાજીની વાત કરીએ,